ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વર્ગ નું નામ છે ભગવત તત્વ અને મારું માનવું એવું છે અથવા મારી ઈચ્છા એવી છે કે આપ સર્વે નોટબુક અને પેન લઈને બેસી જાઓ અથવા ફરીથી રેકોર્ડિંગ સાંભળી અને બહુ સુંદર નોટ્સ બનાવજો પૂરેપૂરી, જેથી જિંદગીભર આ બાબતમાં પરમાત્મા તત્વની બાબતમાં તમને જિંદગીભર કોઈ પણ પ્રકારનો ડાઉટ, સંશય કે કન્ફ્યુઝન રહે નહીં અને આ જે જગતમાં ઝઘડાઓ ચાલી રહ્યા છે એ ઝઘડાના ભાગ તમે બનો નહીં. માટે આજે બરાબર સમજી લેજો. પ્રશ્નોત્તરી ઘણા બધાએ કરી આજે અને છતાંય આજના વર્ગમાં બહુ સુંદર રીતે વિસ્તારથી સમજ મેળવજો અને ન સમજાય તો એ વર્ગ પછી પ્રશ્ન પૂછવાની છૂટ છે. આજે 92મો દિવસ છે. આજના વિષયનું નામ છે ભગવત તત્વ. 24 જૂન છે. હવે થોડા દિવસ આ વર્ગો ચાલુ રહેવાના છે માટે બારગામના લોકો ખાસ જે કાંદીવલી, મલાડ અને બોરીવલી થી બહારના લોકો છે એ બરાબર ધ્યાન આપીને આ વર્ગમાંથી નવનીત, હવે જે વર્ગોમાં આવવાનું છે એ નવનીત આવવાનું છે અને દ્રઢ કરી લેવા જેવું આવવાનું છે. એક રામ ઘટ में बोले, एक राम घट में बोले, दूजो राम दशरथ घर डोले. एक राम घट में बोले, दूजो राम दशरथ घर डोले. तीसरा राम का सकल पसारा, तीसरा राम का सकल पसारा, ब्रह्म राम है सबसे न्यारा, ब्रह्म राम है सबसे न्यारा. આ રામ અહીંયા શબ્દ છે એ ભગવત તત્વ પરમાત્મા માટે છે. અહીંયા આગળ ચાર રીતે ભગવાન રામ એટલે કે ભગવત તત્વનું વર્ણન કરવામાં આવ્યું છે કે ભગવાન ચાર રીતે થઈ ગયા છે. પહેલું, એક રામ ઘટ में બોલે એટલે અંતર્યામી રૂપે પણ ભગવત તત્વ છે. દૂજા રામ દશરથ ગઢ ડોલે એટલે અવતાર તત્વ રૂપે પણ એ જ ભગવત તત્વ છે. તીસરા રામ કા સકલ પસારા એટલે આખું જગત નો જેને પ્રસાર કર્યો છે એ ઈશ્વર તત્વ પણ ભગવત તત્વ છે. અને ચોથું, બ્રહ્મ રામ હે સબસે ન્યારા, બધાથી પર એવું બ્રહ્મ તત્વ પણ એ ભગવત તત્વ જ છે. માટે અહીંયા આગળ આ શાયરીની અંદર ચાર રૂપે ભગવત તત્વની વાત કરેલી છે. આજે આપણે 5 રૂપે ભગવત તત્વની વાત કરવાના છીએ, તો એને બરાબર ધ્યાનથી સાંભળજો. આ વાત અમુક વર્ગોમાં કરેલી છે પરંતુ કોઈનો પણ જવાબ એ પ્રમાણેનો આવ્યો નહીં, એટલે ફરીથી દ્રઢતાથી સાંભળી અને હૃદયસ્થ કરી લેજો. શંકર ભગવાનના પત્ની સતીને પણ ભગવત તત્વમાં ભ્રમ થઈ ગયો હતો, તો સામાન્ય મનુષ્યની તો વાત જ ક્યાં કરવી. અને ઘડે ઘડે સાંભળે, ધારો કે સતીએ ઉપદેશ પણ સાંભળી લીધેલો હતો શંકર ભગવાન પાસેથી, અને છતાંય એમને ભ્રાંતિ કે ભ્રમ થઈ ગયો કે ભાઈ આ રામ કેવી રીતે રડી શકે. રામચરિતમાનસમાં એની શરૂઆતમાં વાર્તા આવે છે કે સતીને પણ ભ્રમ થઈ ગયો, તો આપણને તો થઈ જ જાય ભલે ઘડે ઘડે સાંભળીએ તો. માટે દ્રઢ કરી લે. ભગવત તત્વને બરાબર ન જાણનારા જ સંસારમાં ઝઘડા કરતા હોય છે. અમે જૈન, અમે હિન્દુ, અમારા મહાવીર સ્વામી, અમારા કૃષ્ણ, અમારા શિવજી, અમારા માતાજી અલગ, અમારા ધર્મમાં આવું, તમારા ધર્મમાં આવું, અમે તો આમ જ કરીએ, અમે તો તેમ જ કરીએ. આવા બધા ઝઘડા આ કારણથી થાય છે કે ભગવત તત્વને બરાબર આપણે સમજ્યા નથી. આ સંસારના ઝઘડાને લીલા દ્વારા ભગવાન વિષ્ણુ
બ્રહ્માજી અને શિવજીએ પ્રગટ કર્યું છે. વાર્તા નંબર 1. આ વાર્તાની અંદર આ ત્રણ ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશે લીલા કરી અને આપણને સમજાવ્યું છે કે સંસારીઓ ઝઘડા કેવા કરતા હોય છે. લીલા છે, બરાબર સમજો. એકવાર ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં કોઢી રહ્યા હતા, સૂતા હતા. તો બ્રહ્માજી આવ્યા અને એને કીધું કે ઊભા થા, મને નમસ્કાર કર, હું આ સૃષ્ટિનો આદિ છું. ભગવાન વિષ્ણુએ કીધું કે તમે તો મારી નાભી કમળમાંથી પેદા થયા છો, માટે જન્મદાતા છો મારા, તો હું તમારાથી શ્રેષ્ઠ છું. બ્રહ્માજી કહે તમને કોણ ઓળખે છે? તમે જ્યારે અવતાર લો છો ત્યારે તમને કોઈ ઓળખે નહીં. અવતાર અને શરીર આપનાર હું છું, સૃષ્ટિનો રચના કરનાર હું છું, અને સૃષ્ટિનું સંચાલન આ આખી જે પણ શરીરો ઉત્પન્ન થાય છે સર્જન કરનાર તો હું છું. માટે તમારા શરીરનું, તમારા અવતારનું પણ સર્જન કરનાર હું છું, માટે મને પગે લાગ. આવો ઝઘડો ચાલતો હતો ત્યાં શિવ તત્વ જ્યોતિ રૂપે બંનેની વચ્ચે પ્રગટ થયા. બંને અચંબામાં પડી ગયા. શું થયું? શું પ્રગટ થઈ ગયું છે? બંને નીચે ઉપર જુએ છે, તેનો છેડો મળતો નથી. બંનેએ નક્કી કર્યું, વિષ્ણુ અને બ્રહ્માજીએ, કે જે પણ આ જ્યોતિનો છેડો ગોતીને પહેલા આવે એ શ્રેષ્ઠ. ચલો, બ્રહ્માજી ઉપર ગયા, શિવજી નીચે ગયા. બંને છેડો શોધવાની કોશિશ કરે. બ્રહ્મ તત્વ શિવ તત્વનો છેડો ક્યાંથી મળે? બંને પાછા આવ્યા, છેડો ગોતી નહીં શક્યા. પરંતુ બ્રહ્માજીએ થોડી ચીટિંગ કરી. એમણે રસ્તામાંથી કેતકીનું ફૂલ લીધું અને એક ગાયને પકડી કે તું સાક્ષી રહેજે, મેં બ્રહ્મ તત્વનો એટલે કે આ જ્યોતિનો છેડો જોઈ લીધો છે, એવું તારે વિષ્ણુ ભગવાનની પાસે કહેવાનું. બંને ભેગા થયા અને બ્રહ્માજી કીધું મેં છેડો શોધી લીધો એટલે હું શ્રેષ્ઠ. જો આ છેડા પાસેથી હું કેતકીનું ફૂલ લઈ આવ્યો અને આ ગાય સાક્ષી તરીકે છે. ગાયને પૂછો. ગાયે ડોકું હલાવ્યું એટલે કે શરીર હલાવ્યું અને પૂંછડીથી ના પાડી કે ના, મેં નથી જોયું. શિવ તત્વ તો ત્યાં જ હાજર હતું. એ પ્રગટ થઈ ગયા, અસત્યને લીધે પ્રગટ થઈ ગયા અને બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે બ્રહ્માજીનું મંદિર એટલે કે બ્રહ્માજીની કોઈ પૂજા નહીં થાય. કેતકીનું ફૂલ ભગવાનને નહીં ચડે અને ગાયની પૂંછડી જ પવિત્ર. આમ આ લીલા દ્વારા જે સંસારીઓ ઝઘડા કરતા હોય છે એ ઝઘડા આપણને દેખાડી. ભગવત તત્વનો છેડો ન મળે, ભગવાનની કૃપા એટલે ભગવત તત્વની કૃપા હોય તો જ કોઈક રૂપે આપણી સામે પ્રગટ થાય. તો ચાલો આપણે આજે જાણીએ ભગવત તત્વ કેટલા રૂપે છે. અનેક ધર્મો, અનેક શાસ્ત્રો, અનેક શબ્દો દ્વારા અને અનેક રૂપે વર્ણન કરે છે. એ બધાનો સાર આજે હું તમારી સામે પ્રગટ કરું છું. આખા વિશ્વના બધા ધર્મો કે શાસ્ત્રો ઉપાડશો ને તો જે આજે હું સાર કહું છું ને એમાંનું કંઈક ને કંઈક તમને મળશે. ભગવત તત્વ ત્રણ રૂપે, મુખ્ય ત્રણ રૂપે પ્રગટ થયેલું છે. એક અરૂપ, એક સર્વરૂપ અને એક એકરૂપ. આ ત્રણ રૂપે ભગવત તત્વ પ્રગટ થયેલું છે. પહેલું અરૂપ. આ અરૂપ તત્વ ઘણી રીતે ઓળખાતું હોય છે. અરૂપ એટલે જેનું કોઈ રૂપ ન હોય એને અરૂપ કહેવાય. હું જે તમને અત્યારે શબ્દો બોલીશ બરાબર સાંભળજો, દ્રઢ કરી લેજો અને ભવિષ્યમાં આમાંનો કોઈ પણ શબ્દ તમે સાંભળો તો તમારે નક્કી કરવાનું કે આ અરૂપ અરૂપ ભગવત તત્વનું વર્ણન ચાલી રહ્યું છે. પહેલું અરૂપ તત્વનું લક્ષણ શું? હું ત્રણમાં એના લક્ષણો પણ કહીશ, એ કયા કયા નામે ઓળખાય છે પણ કહીશ, એ કાર્ય શું કરે છે એ પણ કહીશ અને એને જાણવાનું ફળ શું છે. આપણે દરેક તત્વમાં ચાર ચાર વસ્તુ સમજવાની કોશિશ કરશું. તો પહેલું અરૂપ તત્વ, એનું લક્ષણ શું છે? તો એ નિર્ગુણ નિરાકાર તત્વ છે. એ અવ્યક્ત તત્વ છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપ તત્વ છે. આ એનું લક્ષણ છે.
ત્રણ લક્ષણ કીધા મેં. એક નિર્ગુણ નિરાકાર લક્ષણ વાળું, એક અવ્યક્ત લક્ષણ વાળું અને એક સચ્ચિદાનંદ લક્ષણ વાળું. કયા નામે ઓળખાય છે? તો આ અરૂપ તત્વ પર તત્વ તરીકે ઓળખાય છે, પરમાત્મ તત્વ તરીકે ઓળખાય છે, પરમેશ્વર તત્વ તરીકે ઓળખાય છે, ચૈતન્ય તત્વ તરીકે ઓળખાય છે, સત તત્વ તરીકે ઓળખાય છે, બ્રહ્મ તત્વ તરીકે ઓળખાય છે, શિવ તત્વ તરીકે ઓળખાય છે. આવા અનેક નામ છે આ અરૂપ તત્વના, જેને કોઈ રૂપ નથી, નિર્ગુણ નિરાકાર છે, સચ્ચિદાનંદ છે, પરંતુ એના નામ અલગ અલગ છે. આખા વિશ્વના શાસ્ત્રો પકડજો, એમાંનો આમાંના કોઈક ને કોઈક શબ્દ મળશે. હવે એ કાર્ય શું કરે છે? તો કે એ કાર્ય કંઈ નથી કરતું. ઉદાહરણ, આકાશ કાર્ય શું કરે? કંઈ નહીં. એ બધાને અવકાશ પ્રદાન કરે, એટલે કે જગ્યા પ્રદાન કરે, પરંતુ આકાશની અંદર જ બધી લીલાઓ, બધી ક્રિયાઓ, બધું સર્જન, બધું જ આકાશની અંદર થાય. એવી જ રીતે પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર કંઈ જ કરતો નથી, પરંતુ એની અંદર બધું થાય. એના આધાર, એના અધિષ્ઠાનમાં બધું થાય. ફળ શું? પર તત્વને જાણવાનું ફળ મોક્ષ છે. ચાર વાત કીધી. લક્ષણ કયા કયા નામે ઓળખાય છે, શું કાર્ય કરે છે અને ફળ શું. વાર્તા નંબર 2. એક વખત ચાર ભાઈઓને આંખમાં પટ્ટી બાંધી અને એક ભાઈ લઈ ગયા અને હાથી પાસે છોડ્યા અને કીધું કે આ કયું પ્રાણી છે, તમે જાણીને કહો. તો ચારે ચાર પહોંચી ગયા. એક માણસે કહ્યું કે આ થાંભલા જેવું કોઈ પ્રાણી છે. એક જણે કીધું આ અજગર જેવું પ્રાણી છે. એક જણે કીધું આ સુપડા જેવું પ્રાણી છે. અને એક જણે કીધું દોરી જેવું પ્રાણી છે. અને ચારેય ઝઘડા કરવા લાગ્યા. પેલો જે ની આંખો ખુલ્લી હતી એણે કીધું ઉભા રહો, તમે આ જે વર્ણન કરી રહ્યા છો એ તો હાથીના અંગો છે, હાથીનું પૂર્ણ વર્ણન નથી. તમે નાહકના ઝઘડા કરી રહ્યા છો. એકે ખાલી પગને જોઈ અને કીધું થાંભલા જેવો છે, એકે કાનને જોઈ કીધું સુપડા જેવો છે, એકે સૂંઢને જોઈને કીધું અજગર જેવો છે, એકે પૂંછડીને જોઈને કીધું કે દોરી જેવો છે. તમારા બધાનું અધૂરું જ્ઞાન છે ને અધૂરો ગળો છલકે વધારે. એટલે આ અધૂરા ગળા જેવા આપણે બધા ઝઘડા કરી રહ્યા છીએ. આજે પૂર્ણ ગળો ભરી લેજો તો કોઈ ઝઘડો નહીં થાય. દેખતા માણસે કીધું કે તમને હું ગમે તેટલો ઉપદેશ આપીશ, હાથીનું આખું વર્ણન કરીશ તો તમે અંદાજ કાઢી શકશો, પણ બરાબર હાથીને જાણી નહીં શકો. હાથીને જાણવા માટે તો પોતે જ પોતાના આંખ પરની પટ્ટીઓ કાઢવી પડે, તો જ તમે જાણી શકો. તેવી જ રીતે અરૂપ તત્વને, બ્રહ્મ તત્વને ગુરુ જ્ઞાન આપી શકે બ્રહ્મ તત્વનું, પરંતુ તેને જાણવા માટે તો આપણે પોતાના મન પરથી અજ્ઞાનનું આવરણ દૂર કરવું પડે, તો જ તે જણાય. આ થયું અરૂપ તત્વ. બીજું છે સર્વરૂપ તત્વ. એનું લક્ષણ છે સગુણ નિરાકાર. વ્યક્ત વ્યક્ત, વ્યક્ત પણ છે ને અવ્યક્ત પણ છે. ગુણ રૂપે વ્યક્ત છે અને આકાર રૂપે અવ્યક્ત છે. અને અસ્થિ ભાતિને પ્રિય, આ એના લક્ષણ છે. આ સર્વરૂપ તત્વ કયા નામથી ઓળખાય છે? તો એ બે પ્રકારના તત્વ છે આની અંદર. એક છે ઈશ્વર તત્વ, એક ઘણા બધા નામથી ઓળખાય છે. ઈશ્વર તત્વ કહેવાય છે, વ્યૂહ તત્વ કહેવાય છે, માયા ઉપહિત ચૈતન્ય કહેવાય છે.
અને બીજું છે અંતર્યામી તત્વ. એ છે સાક્ષી ચૈતન્ય રૂપે પણ ઓળખાય છે, અંતરાત્મા રૂપે પણ ઓળખાય છે, આત્મ તત્વ રૂપે પણ ઓળખાય છે, જીવાત્મા રૂપે પણ ઓળખાય છે. આમ લક્ષણ કીધું, નામ કીધું. હવે કાર્ય શું કરે છે? તો જે ઈશ્વર તત્વ છે, આમાંનું જે પહેલું તત્વ કીધું પરતત્વ, હવે આમાં આવ્યું સર્વરૂપમાં ઈશ્વર તત્વ. તો ઈશ્વર તત્વ એ કર્મફળ દાતા છે અને કર્માધ્યક્ષ છે. આપણને બધાને કર્મ સોંપનાર કે તું પિતા છે, તારું કર્તવ્ય આ છે, તું પુત્ર છે, તારું કર્તવ્ય આ છે, તું પતિ છે, તારું કર્તવ્ય આ છે. આ ઈશ્વર તત્વએ આપણને સોંપેલું છે શાસ્ત્રની અંદર. અને તમે જે કર્મો કરો છો એના ફળ આપવાનું કાર્ય આ ઈશ્વર તત્વ કરે છે, એટલે એને કર્માધ્યક્ષ અને કર્મફળ દાતા કહેવાય છે. બીજું શું કાર્ય કરે છે? તો કે સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરે છે. આ તત્વને બીજી અલગ રૂપે પણ ઓળખાવાય છે. જેવી રીતે ગીતાના 13મા અધ્યાયમાં એક શ્લોક છે, હમણાં બેન બોલી ગયા, ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્ત દેહેસ્મિન પુરુષ પરઃ. આ ઈશ્વર તત્વ, આમાં 6 નામ આપેલા છે ભગવત તત્વના. એમાંનો ભર્તા અને મહેશ્વર એ ઈશ્વર તત્વના નામ છે. ઈ ભર્તા એટલે ભરણ પોષણ કરનાર, આપણું ભરણ પોષણ કરનાર ઈશ્વર તત્વ છે, આપણું શરીર ચલાવનાર ઈશ્વર તત્વ છે. અને મહેશ્વર, મહાન ઈશ્વર એટલે કે સંચાલન કરનાર, આપણા શરીરનું, બુદ્ધિનું, મનનું સંચાલન કરનાર આ ઈશ્વર તત્વ છે. અને બીજા તત્વ અંતર્યામી તત્વ એ શું કાર્ય કરે છે? તો કે કર્મનો સાક્ષી છે, અમ્પાયર છે. અંતર્યામી અંદર જ છે અને આપણે જે કર્મો કર્યા છે આપણને પણ ન ખબર હોય. આપણે મનમાં કેવા ખરાબ વિચાર કર્યા, કેવા પાપના વિચાર કર્યા, કદાચ આપણને પણ ન ખબર હોય, પરંતુ અંતર્યામી તો નોંધ લઈ જ લે છે. એટલે કર્મનો સાક્ષી છે, કર્મની નોંધ લેનાર છે. અને જે ઓલા 13મા અધ્યાયનો શ્લોક કીધો એમાંનો ઉપદ્રષ્ટા છે, દ્રષ્ટા છે, અનુમંતા છે, અંદરથી અનુમોદન આપે. આમ કર, આમ નહીં કર, આવું નહીં કર, આવું બોલ, આવું નહીં બોલ. જ્યારે પણ તમે કોઈ કર્મ કરો, હા કર 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 કર, સારું છે, નહીં 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 કર નહીં કર, આવું અંદરથી કોઈક પ્રેરણા આપનાર છે અને એ છે અંતર્યામી તત્વ. ભોગતા છે, તમે જે કોઈ પણ શરીરથી, વાણીથી અને મનથી ભોગ કરો છો એનો ભોગ કરનાર પણ આ અંતર્યામી રૂપે છે. આપણે એને જીવાત્મા પણ કહીએ છીએ. એટલે ભોગ કરનાર પણ એ જ છે. હવે આ બે તત્વને જાણવાનું ફળ શું? તો કે બે તત્વને જાણવાથી આપણી અંદર જીવન જીવવાનો વિશ્વાસ વધે. ભગવાન બધું કરી રહ્યા છે તો છોડો, અંતર્યામી બધી નોંધ લે છે તો મારે શું કરવા? ખોટું સાચું, નિંદા કુતલી, ઈર્ષા દ્વેષ કરવો છોડો. વિશ્વાસ વધી જાય. ભલે મેં કાર્ય કર્યું ને, કોઈ નોંધ લીધી કે ના લીધી, અંદરનો અંતર્યામી નોંધ લે છે, વિશ્વાસ વધી જાય છે. આ સૃષ્ટિ આખી ચલાવનાર ઈશ્વર છે, મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વિશ્વાસ વધી જાય છે. એટલે આ તત્વને જાણવાથી આપણને કર્મયોગ કરવાની પ્રેરણા મળે છે અને આપણા અંદરના રાગ દ્વેષ ઓછા થઈ અને અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. આ એનો ફળ છે. જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં, જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને. જ્યાં પહોંચવાની ઝંખના વર્ષો, આ તત્વને જાણવું હોય તો આપણા મન એને પહોંચવાની કોશિશ કરે. જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને. જે શોધવામાં જિંદગી આખી પસાર થાય. કેટલીય તીર્થયાત્રાઓ તમે કરી,
ભગવાનને પામવા માટે, ભગવાનના દર્શન કરવા માટે કેટલીય સાધનાઓ કરી, માળા ફેરવી, પૂજા કરી, જપ ધ્યાન ભજન કીર્તન કેટલીય સાધના કરી. જે શોધવામાં જિંદગી આખી પસાર થાય અને એ હોય હૃદયની ભીતર, એમ પણ બને. શાયરે બહુ સુંદર કીધું છે કે અંતર્યામી તો અંદર જ છે, બહાર મત શોધ, અંદર અંદર અંતર્મુખ થઈ જા. આ અંતર્યામી અને ઈશ્વર તત્વની વાત કરી. વાર્તા નંબર 3 બહુ સુંદર વાર્તા છે. એક રાજ્યમાં એક યુવરાજ નાસ્તિક હતો. રાજા તેનાથી ખૂબ દુખી રહેતો કે આને કેમ સારા રસ્તે લગાડું, ભગવાનના રસ્તે નહીં ચાલે તો એનું કલ્યાણ નહીં થાય. આવું આપણા બધાના ઘરની અંદર હોય. આ રાજાનું પણ એવું જ હતું, બહુ દુખી રહેતો હતો. અને એ દુઃખમાં ને દુઃખમાં જ આપણે બધા તો આટલો પુણ્ય કર્યું છે એટલે આપણા ઘરવાળા તો બધા જ જોડાઈ જ જવાના આમાં, એમાં કોઈ શંકાને પાત્ર જ નથી. પરંતુ આ રાજાએ ખૂબ કોશિશ કરી, પરંતુ હવે એ વૃદ્ધ થઈ ગયો, ઉંમર થઈ ગઈ એટલે એ મૃત્યુ પામ્યો. એટલે હવે આ યુવરાજને રાજગાદી સોંપવાની હતી. તો એનો રાજ્યાભિષેક હતો. ત્યારે ઈશ્વરની સાક્ષીએ શપથ લેવાનું કીધું. તો ઈશ્વરમાં તો હું માનતો જ નથી, તો ઈશ્વરની સાક્ષી શેની? મેં જેને જોયો ન હોય એની સાક્ષી શેના માટે લો? અને આજથી ફરમાન છે, 15 દિવસમાં મને કોઈક ઈશ્વરની સાબિતી કરી આપે, નહીતર મંદિરમાંથી બધી મૂર્તિઓ હટાવી દેવામાં આવશે, મંદિર તોડી નાખવામાં આવશે. બધા જ ગભરાઈ ગયા. મોટા મોટા મહાત્માઓ એને ઉપદેશ આપવા આવ્યા, સમજાવવા આવ્યા, ઊંચી ઊંચી વાતો કરતા હતા, પરંતુ યુવરાજને કોઈ વાત સમજાય નહીં. બહુ નાસ્તિક હોય ને એને બહુ ઊંચી વાત ન કરાય, એને સામાન્ય વાત કરો તો ગળે ઉતરે. પરંતુ મહાત્માઓ આવ્યા હોય એટલે મહાત્મા તો ઊંચી વાત કરે, એટલે ઊંચી વાત કરી પણ કઈ ગળે ઉતર્યું નહીં. છેલ્લો દિવસ હતો. રાજગુરુની પુત્રીએ કીધું કે હું આવીશ તમારા યુવરાજને સમજાવવા માટે. ને રાજગુરુની પુત્રી આવે છે અને રાજગુરુ કહે મારી પુત્રી આપને આપના પ્રશ્નોના જવાબ આપશે. તો યુવરાજ હતો, એને પહેલો પ્રશ્ન પૂછ્યો કે ઈશ્વર ક્યાં છે? યુવતીએ કહ્યું કે મને તમે દૂધ ભરેલી કટોરી મંગાવી આપો. દૂધ ભરેલી કટોરી આવી અને એ યુવરાજને પૂછ્યું કે આમાં શું છે? તો યુવરાજે કીધું દૂધ છે. ઓલી યુવતીએ કીધું કે નહીં, આમાં માખણ પણ મને દેખાય છે. તમને દેખાય છે માખણ? તો યુવરાજે કીધું નથી દેખાતું. આગળ પ્રશ્ન પૂછે છે તો શું માખણ નથી આની અંદર? યુવરાજ વિચાર કરે છે કે ના, કેવી રીતે કહેવાય, માખણ તો છે આની અંદર. એટલે યુવરાજ કે માખણ તો છે પરંતુ દેખાતું નથી. બસ આ દૂધના કણે કણમાં માખણ છે પરંતુ દેખાતું નથી. તો ક્યારે દેખાય? મંથન કરો તો દેખાય. એવી જ રીતે ઈશ્વર તત્વ આ જગતના કણે કણમાં છે પરંતુ દેખાતો નથી. મંથન કરવું પડે, મનનું મંથન કરવું પડે, શ્રવણ કરવું પડે, મનન કરવું પડે, પ્રશ્નો પૂછવા પડે, ધ્યાન કરવું પડે, ત્યારે ઈ જણાય, દેખાય નહીં. યુવરાજને થોડોક વિશ્વાસ આવ્યો. એને કીધું કઈ વાંધો નહીં, ચલો ઈશ્વર છે એની તો ચલો આપણે માન્ય કરે, પરંતુ અત્યારે શું કરી, અત્યારે કોને જોઈ રહ્યો છે અને ક્યાં જોઈ રહ્યો છે? યુવતીએ કીધું કે એક જલાવેલી મીણબત્તી લઈ આવો. મીણબત્તી લાવ્યા. યુવરાજને પૂછ્યું કે આ મીણબત્તીનો પ્રકાશ કોને જોઈ રહ્યો છે? તો કે બધાને જોઈ રહ્યો છે. ક્યાં જોઈ રહ્યો? તો કે બધે જ જોઈ રહ્યો છે. તો એણે કીધું કે જેમ આ મીણબત્તીનો પ્રકાશ ચારે બાજુ ફેલાયો છે તેમ ઈશ્વરની ચેતના પણ બધામાં છે અને બધે છે. એટલે તારી અંદર છે અને બહાર પણ છે, બધે જ ચેતના ફેલાયેલી છે આ મીણબત્તીના પ્રકાશની જેમ. તે જ ચેતનાને લીધે હું બોલી રહી છું, તમે સાંભળી રહ્યા છો અને વિચાર કરી રહ્યા છો.
બધાને જ ઈ જોઈ રહ્યો છે, કારણ એ બધાની અંદર છે, સાક્ષી રૂપે ઈ બધાને જોઈ રહ્યો છે. યુવરાજ છેલ્લો પ્રશ્ન પૂછે છે, તો કે અત્યારે શું કરી રહ્યો છે? બધું ચલો માયનું તારું, પણ અત્યારે કરી શું રહ્યો છે? યુવતીએ કહ્યું કે જો આ પ્રશ્નના જવાબ માટે તો હું કહું એમ કરવું પડશે. તો કે હવે તો એને લગની લાગી ગઈ, એને સમજાવવા લાગ્યું. તો કે જો અત્યારે હું તારા પ્રશ્નોના જવાબ આપું છું એટલે ગુરુના સ્થાને છું અને તું શિષ્યના સ્થાને છું. હું ઊભી છું ને તું બેઠો છે, આ પ્રમાણે પ્રશ્નનો જવાબ ના મળે. મને તારી જગ્યા આપવી પડે તો હું પ્રશ્નનો જવાબ આપી શકું. ગુરુના સ્થાને, રાજાના સ્થાને બેસાડવી પડે. તો રાજા તૈયાર થઈ ગયો, યુવરાજ તૈયાર થઈ ગયો કે આવો બેસો, મને પ્રશ્નનો જવાબ આપો. હવે એને લગની લાગી ગઈ ઈશ્વર, એટલે એને બેસાડ્યો રાજાના સ્થાને ને ઈ ઊભો રહ્યો ને હાથ જોડીને પ્રશ્ન પૂછ્યો ફરીથી. હા બોલ, હવે તારો પ્રશ્ન શું છે? એટલે ગુરુની જેમ એને વ્યવહાર કર્યો ઓલી યુવતીએ. અત્યારે શું કરી રહ્યો છે? યુવરાજને કીધું આપને ખબર નહીં પડી અત્યારે ઈ શું કરી રહ્યો છે? મારા જેવી સામાન્ય યુવતીને રાજા બનાવી દીધી અને તારા જેવા રાજાને સામાન્ય પ્રજા બનાવી દીધી. આ ઈશ્વર કરી રહ્યો છે. અત્યાર સુધી તું મૂર્તિને હટાવવાની વાત કરતો હતો, અત્યારે તારી અંદર એ જ ઈશ્વરે ઈશ્વરને જાણવાની પ્રેરણા કરી દીધી. આ કરી રહ્યો છે ઈશ્વર. ઈશ્વર તત્વ બધાની રચના કરે છે, વ્યવસ્થા કરી રહ્યો છે. આજે પણ કોરોના વખતે એ જ ઈશ્વર તત્વ જગતની સાફ સૂફી કરી રહ્યો છે. આપણા બધાની અંદરના અહંકારને સાફ કરી રહ્યો છે. હું કરું એમ જ થાય, હું કમાઈ લઈશ, હું કામ ધંધો કરી લઈશ, હું તંદુરસ્ત બની જઈશ, હું આમ કરી લઈશ. બધાને ઘરની અંદર પૂરી દીધા. આ ઈશ્વર તત્વ છે. આ જ બધું કરી રહ્યો છે અત્યારે પણ. માટે મંદિરમાં મૂર્તિઓ તો ઈશ્વરનું પ્રતીક છે. સર્વવ્યાપક ઈશ્વર જે છે બધાની અંદર, એને પૂજવા માટેનું પ્રતીક છે. માટે રાજા હવે શું વિચારે છે? મૂર્તિઓને કાઢી નાખવી છે? રાજા કહે છે નહીં, હવે સમજાઈ ગયું. આ એક જ વાર્તાની અંદર 5 તત્વનું વર્ણન કર્યું. મેં તે તમને 3 તત્વ કીધા, એની અંદર 5 તત્વ છે. અરૂપ તત્વ એટલે કે પરબ્રહ્મનું શરૂઆતમાં વર્ણન કર્યું, એ દેખાતો નથી. છે, માખણની જેમ છે પરંતુ દેખાતો નથી. ઈશ્વર તત્વ દૂધના કણે કણમાં છે. આ જગતના કણે કણમાં ઈશ્વર છે. ત્રીજું તત્વ અંતર્યામી તત્વ, ચેતના બધાની અંદર છે. એટલે કીધું ને બધાની અંદર, હું બોલી શકું છું, તું સાંભળી શકે છે, એ ઈશ્વર તત્વને, એ આ અંતર્યામી તત્વ, ત્રીજા તત્વ અંતર્યામી તત્વને લીધે. ચોથું અવતાર તત્વ, રાજાને પ્રજા બનાવી દે, પ્રજાને રાજા બનાવી દે. અવતાર લેવા આવે, કૃષ્ણ ભગવાને અવતાર લીધો, કંસને મારી નાખ્યો અને જે જેલમાં પુરાયેલા હતા ઉગ્રસેન, એને રાજા બનાવી દીધા. જે આજ સુધી જેલમાં હતા એને રાજા બનાવ્યા, રાજા હતા એને મારી નાખ્યા. આવું તો ઘણું એ કર્યું કૃષ્ણ ભગવાને અવતાર તત્વએ. અને છેલ્લે અર્ચા તત્વની વાત કરી. એ જ અવતાર તત્વ મૂર્તિ રૂપે ભગવાનની અંદર છે. આ એક વાર્તાની અંદર 5 તત્વની વાતો આવી. છેલ્લું છે અને એ છે એક રૂપ તત્વ. એક રૂપ તત્વ નું લક્ષણ છે સગુણ સાકાર, પ્રેમ તત્વ, વ્યક્ત તત્વ. એના ઘણા નામ છે અને એ પણ 2 રૂપે છે. મેં હમણાં વાર્તાની અંદર વાત કરી. એ એક રૂપ તત્વ 2 રૂપે છે. એક છે અવતાર તત્વ, જે ભગવાન તરીકે પણ ઓળખાય છે, વિભવ તત્વ તરીકે પણ ઓળખાય છે, અને બીજું તત્વ છે અર્ચા તત્વ, જે વિગ્રહ તત્વ તરીકે પણ ઓળખાય છે. આમ 3 તત્વની અંદર 5 તત્વ આવી ગયા. એની મેં વાત કરી. એ શું કાર્ય કરે છે? તો કે ગીતાના શ્લોકનું કાર્ય કરે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય
સંભવામી યુગે યુગે. આની અંદર જે કાર્ય કીધેલું ને એ જ કાર્ય અવતાર તત્વ કરે છે. તો અર્ચા તત્વ શું કાર્ય કરે છે? તો કે આપણને શરણાગતિ પ્રદાન કરે છે. અત્યારે અવતાર ક્યાં છે? પરંતુ એ જ અવતાર અર્ચા તત્વ મૂર્તિ રૂપે છે. આપણે એના શરણે જઈ શકીએ છીએ. ફળ શું મળે છે? તો કે આપણને ભક્તિ અને પ્રેમની પ્રાપ્તિ થાય અને આપણે મૂર્તિમાં રહેલા અવતારના શરણે જવાથી યોગક્ષેમ આપણું વહન થાય છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, આપણું જીવન એ જ કનૈયાને, એ જ મહાવીર સ્વામીને લીધે, ભગવાનને લીધે ચાલે છે. આપણે એના શરણે જઈએ તો આ કાર્ય કરી રહ્યું છે. સમય થઈ ગયો છે. આગળ આપણે આના વિશે આ ત્રણ તત્વની અત્યારે વાત કરેલી છે એના પર બરાબર ધ્યાન આપજો. અરૂપ તત્વ એને બ્રહ્મ તત્વ પણ કહેવાય છે. સર્વરૂપ તત્વ એમાં બે તત્વ આવ્યા. એક આવ્યું ઈશ્વર તત્વ, બીજું આવ્યું અંતર્યામી તત્વ. ત્રીજું એકરૂપ તત્વ, એની અંદર આવ્યું અવતાર તત્વ અને અર્ચા તત્વ. આમ પાંચ તત્વ પણ બોલી શકાય અને ત્રણ તત્વ પણ બોલી શકાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.